તારીખ 2 મે 2018ના રોજ મહંત સ્વામી મહારાજ સિકંદરાબાદ પધારેલા અને ત્યાં ઘણા મહાનુભાવો એમના દર્શન આશીર્વાદ લેવા માટે આવતા. એમાં જી કૃષ્ણમૂર્તિ નામના એક મહાનુભાવ સ્વામીશ્રી પાસે પોતે આવ્યા. એ ઇન્કમ ટેક્સની ટ્રિબ્યુનલના પ્રેસિડેન્ટ તરીકે પણ રહી ચૂકેલા અને બીજી ઘણી બધી નામાંકિત કંપનીઓમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અંદર પણ એ પોતે સેવા આપતા. મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે પોતે આવ્યા અને સ્વામીને પહેલાં તો એમણે પ્રમુખ સ્વામી મહારાજને મળેલા. એની સ્મૃતિ વાગોળતા કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ ગ્રેટ મેન, યુ આર ઓલ્સો સેમ. કે પ્રમુખ સ્વામી મહારાજ બહુ મહાન વિભૂતિ હતી, તમે પણ એવા છો. પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ ગોડ ઓન ધીસ અર્થ. પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર હાલતા ચાલતા ભગવાન હતા. આવો સ્વામી બાપાનો મહિમા એમણે કહ્યો અને પછી મહંત સ્વામી મહારાજને ઉદ્દેશીને એમણે વાત કરી કે ધેર ઇઝ સો મચ તેજ એન્ડ જ્ઞાન ઇન યોર આઈઝ. તમારી આંખોમાં ભરપૂર તેજ અને જ્ઞાન એ જોવા મળે છે. સાથે જે સંતો તેમને કહ્યું કે સ્વામીજી ઇઝ અ રિયલ સેન્ટ. આ મહંત સ્વામી મહારાજ સાચા સંત છે. અને પછી એમણે કરબદ્ધ હાથ જોડી અને મહંત સ્વામી મહારાજને કહ્યું કે આપકા પૃથ્વી પર હોના સૌભાગ્ય है, आई एम प्योरिफाइड, मैं परिशुद्ध हो गया, आपको धन्यवाद है. તો આવી પ્રકારની એક લાગણી હવે આપણે જોઈએ છે કે સ્વામીશ્રી તો બહુધા આવી મુલાકાતો દરમિયાન બહુ જ ઓછું બોલે. કદાચ ઘણી વાર તો મુલાકાત એમને મૌનમાં જ પૂરી થઈ જાય. પણ તેમ છતાંય પ્રમુખ સ્વામી મહારાજ વિશે એમને જે સદભાવ થયો એવો જ સદભાવ મહંત સ્વામી મહારાજ વિશે એમની આંખો જોઈને અનુભૂતિ કે તેજ અને જ્ઞાનથી ભરપૂર આંખો છે.